નમસ્કાર મિત્રો આજે આપણે એલઆઈસીના એક એવા વીમા પોલિસી વિશે વાત કરવાના છે જેમાં તમારે થોડા સમય માટે જ પ્રીમિયમ ભરવાનું છે અને પૂરા સમય માટે જે છે તમારો વીમો ચાલુ રહેશે। મતલબ કે માની લો કે તમે 25 વર્ષ માટે વીમો લેવા માંગતા હોય તો એના માટે તમારે ફક્ત 16 વર્ષ જ વીમા રકમ જે છે ભરવાની છે અને 25 વર્ષ સુધી તમારો વીમો ચાલુ રહેશે। હવે આ વીમો જે છે તેમાં મતલબ પોલિસી અવધિ પૂરી થાય ત્યાર પછી તમારું સેવિંગ જો પોલિસી ધારક જે છે જીવંત રહે તો એનું સેવિંગ પણ મળી જશે અને જો વચ્ચે જે છે પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો એને વળતર એના નોમિની જે છે તો એને વળતર પણ મળી જશે। તો આ પોલિસીનું નામ છે મિત્રો એલઆઈસી જીવન લાભ પ્લાન નંબર 736। તો આના વિશે આપણે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો કે કોણ કોણ આનો લાભ લઈ શકે છે, તમારે ઓછામાં ઓછો વીમો કેટલાનો લઈ શકો છો, વધારામાં વધારે કેટલાનો વીમો લઈ શકો છો, વચ્ચે પોલિસી બંધ કરવી હોય તો તમે કરી શકો કે નહીં, લોન સુવિધા છે કે નહીં। તો આવી A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી ઉદાહરણ સાથે સમજશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે ભાઈ એલઆઈસી જીવન લાભ પ્લાન શું છે। તો અહીંયા વાત કરીએ કે ભાઈ આ એક નોન લિંકેડ પ્લાન છે, મતલબ કે આ પ્લાન શેર બજાર સાથે જોડાયેલો નથી। શેર બજારમાં ગમે તેટલા પણ ઉતાર ચઢાવ આવી જાય પરંતુ તમને જે મતલબ મળવાપાત્ર લાભ હશે એ તમને 100% ગેરંટી સાથે તમને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો પાર્ટિસિપેટિંગ, મતલબ કે એલઆઈસી દ્વારા જાહેર કરવામાં આવતા બોનસમાં પોલિસી ધારકની ભાગીદારી બને છે। હવે કેટલું બોનસ મળશે પર 1000 દીઠ એ આપણે આગળ વાત કરીશું। ત્યાર પછી લિમિટેડ પ્રીમિયમ, હવે આ પ્લાનની એક મોટી ખાસિયત એ છે મિત્રો કે ભાઈ તમારે લિમિટેડ પ્રીમિયમ ભરવાનું છે। દાખલા તરીકે તમારે 25 વર્ષનું મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ 25 વર્ષનો વીમો લેવો હોય તો એના 16 વર્ષ જ તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ પોલિસી સમયગાળો અને પ્રીમિયમ ચૂકવણીના વિકલ્પો, તો એમાં તમને 3 વિકલ્પો તમને મળશે અને પોલિસીની મુદત જે છે એ પણ તમને 3 વિકલ્પમાં મળશે। માની લો કે ભાઈ પોલિસી તમારે કેટલા વર્ષની, તો કે ભાઈ મારે 16 વર્ષની પોલિસી લેવી છે તો તમારે પ્રીમિયમ જે છે એ 16 વર્ષ નથી ભરવાનું, તમારે પ્રીમિયમ 10 વર્ષ જ ભરવાનું છે। 21 વર્ષની લેવી હોય તો 15 વર્ષ તમારે ભરવાનું રહેશે અને 25 વર્ષનો વીમો તમારે લેવો હોય તો તમારે પ્રીમિયમ ફક્ત 16 વર્ષનું તમારે ભરવાનું રહેશે। 9 વર્ષ સુધી કોઈ ભરવાનું નથી પરંતુ તમારો વીમો જે છે એ ચાલુ રહેશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ પ્લાનનો લાભ કોણ કોણ લઈ શકે છે। તો આ પ્લાનનો લાભ જે છે 8 વર્ષનું બાળક પણ લઈ શકે છે। વધુમાં વધુ ઉંમર જે છે તો એ કેટલી હોવી જોઈએ, તો કે ભાઈ તમે જે પોલિસી પસંદ કરો તો એની મુદત પ્રમાણે આધાર રાખે છે। હવે એનું એક ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ માની લો કે તમે 16 વર્ષનો વીમો લ્યો છો તો વધુમાં વધુ 59 વર્ષ સુધીનો વીમો તમે લઈ શકો છો, મતલબ કે તમારી 59 વર્ષનો વીમો તમે લઈ શકો છો। જો 21 વર્ષની મુદત માટે તમે વીમો લ્યો છો તો વધુમાં વધુ 54 વર્ષ સુધીનો તમે વીમો લઈ શકો છો। 25 વર્ષની મુદત માટે તમે વીમો લ્યો છો તો વધુમાં વધુ 50 વર્ષ સુધી તમે વીમો લઈ શકો છો। ઓછામાં ઓછો અને વધારામાં વધારે કેટલા રૂપિયાનો વીમો તમે લઈ શકો છો? ઓછામાં ઓછી રકમની વાત કરીએ તો 2 લાખ રૂપિયા છે, 2 લાખનો વીમો તમે લઈ શકો છો। પરંતુ એનો મતલબ એવો નથી મિત્રો કે ભાઈ 2 લાખ રૂપિયા તમારે આપવાના છે, પરંતુ તેના આધારે એના બેનિફિટ્સ જે છે તો એ નક્કી થાય છે। વધુમાં વધુ રકમ જે છે તો એની કોઈ પણ મર્યાદા નથી, તમારી પાસે જે પણ આવક હોય તો એના પુરાવા પ્રમાણે જે છે તમે એલઆઈસી નક્કી કરે છે કે ભાઈ તમને કેટલો વીમો મળી શકે છે। એક ઉદાહરણ આપણે જોઈએ મિત્રો, એક ઉદાહરણથી કે માની લો કે કોઈ પણ વ્યક્તિ પોલિસી ધારકની ઉંમર જે છે 35 વર્ષની છે અને એને 5 લાખનો વીમો જે છે એ લીધો છે। કેટલા સમય માટે, તો કે ભાઈ 25 વર્ષ માટે પસંદ કર્યો છે। તો પ્રીમિયમ ચૂકવણી જે છે એને 16 વર્ષ સુધી પૈસા ભરવાના રહેશે। 16 વર્ષ સુધી પૈસા ભરવાના રહેશે તો કેટલા પૈસા ભરવાના રહેશે, તો એ પણ અહીં આપેલું છે કે ભાઈ વાર્ષિક તમારા જે છે ટેક્સ વગરના જે છે 24,480 રૂપિયા તમારે ભરવાના રહેશે 16 વર્ષ સુધી। 16 વર્ષમાં તમે ટોટલ કેટલા રૂપિયા ભરી દીધા હશે, તો કે ભાઈ 3,91,680 રૂપિયા। ત્યાર પછી 9 વર્ષ જે છે મેં હમણાં કીધું એ પ્રમાણે કોઈ રૂપિયા તમારે ભરવાના નથી। હવે એમાં પણ તમને ઓપ્શન આપશે મિત્રો કે ભાઈ તમારે વાર્ષિક ભરવું હોય તો 24,480, ત્યાર પછી 6 માસિક 12,370, 3 મહિને 6,250 રૂપિયા ભરવાના રહેશે અને દર મહિને તમે ભરવા માગતા હોય તો 2,083 રૂપિયા તમારે ભરવાના
રહેશે। હવે માની લો કે મિત્રો કોઈ વ્યક્તિની 35 વર્ષની ઉંમર છે, એને 25 વર્ષનો વીમો લીધો છે, તો એ 35 ને 25 60 વર્ષે જે છે એની પોલિસીની મુદત પૂરી થશે। તો પોલિસીની મુદત પૂરી થયા અને ત્યારે જે પણ વ્યક્તિ જે પોલિસી ધારક હોય એ જીવંત હોય તો તેને બેનિફિટ શું મળે છે, તો એના વિશે વાત કરીએ આપણે। તો બેનિફિટ જે છે એ મળશે, જે પણ વીમો લીધો છે એ મળશે અને સાથે સાથે બોનસ પણ મળશે। હવે પહેલાં બોનસની વાત કરી લઈએ આપણે કે ભાઈ બોનસ પર 1000 દીઠ જે છે અત્યારે એલઆઈસી અંદાજિત 47 રૂપિયાનું બોનસ આપે છે। તો એ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેશે। તો માની લો કે 60 વર્ષે તમને શું બેનિફિટ મળશે, તો કે ભાઈ બેઝિક સમ એશ્યોર્ડ, મતલબ કે જેટલા રૂપિયાનો વીમો તમે લીધો છે એ વીમો મળશે। 5 લાખ રૂપિયાનો આપણે લીધો હતો તો 5 લાખ રૂપિયા મળશે। ત્યાર પછી સિમ્પલ રિઝર્વેશન બોનસની વાત કરીએ આપણે તો એટલા વર્ષનું બોનસ જે જમા થયું છે તમારું તો 5,87,500 રૂપિયા અને ફાઇનલ એડિશન બોનસ જે છે મળશે તમને 2,25,000 રૂપિયા અને આમ મળી અને ટોટલ રકમની વાત કરીએ આપણે તો 13,12,500 રૂપિયા તમને 60 વર્ષે મળશે। તમે જમા કેટલા રૂપિયા કર્યા હતા તો અહીં તમે જોઈ શકો છો લગભગ 3,91,000 રૂપિયાની આસપાસ તમે જમા કર્યા હતા। આગળ વધતા પહેલાં એક વાત તમને ખાસ જણાવી દો મિત્રો કે તમે જો કોઈ પણ વાત ન સમજાઈ હોય તો આ આર્ટિકલ જે છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। આ આપણે વાત કરી મિત્રો કે પોલિસી ધારક જે છે એની મુદત પૂરી થાય ત્યારે સુધી જીવંત રહે તો એને એટલા બેનિફિટ મળશે, પરંતુ માની લો કે કોઈ પણ કારણોસર જે છે પોલિસી ધારકનું અવસાન થઈ જાય તો એને કેટલું બેનિફિટ મળશે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે। સૌપ્રથમ જે છે બેઝિક સમ એશ્યોર્ડ, મતલબ કે જેટલા રૂપિયાનો વીમો લીધો છે એ વીમો અથવા તો વાર્ષિક પ્રીમિયમના 7 ગણા, જે બંનેમાંથી વધારે હશે એ મળી જશે, બરાબર। તો વાર્ષિક પ્રીમિયમ જે છે 24,400 ગુણ્યા 7 કરી તો 1,71,350 રૂપિયા જે છે એ 60 થાય છે, 360 રૂપિયા થાય છે, પરંતુ એના કરતાં 5 લાખ રૂપિયા જે છે એ મોટી રકમ છે, એટલા માટે 5 લાખ રૂપિયા તમને મળી શકશે। હવે એક ઉદાહરણથી સમજીએ મિત્રો કે માની લો કે પોલિસી ધારકનું પોલિસી લીધાના 5મે વર્ષે જે છે એ અવસાન થઈ ગયું છે તો એને 5 વર્ષનું બોનસ મળે છે। તો સૌપ્રથમ તો જે વીમો લીધો છે 5 લાખનું તો એ મળશે, પ્લસ 5 વર્ષનું જમા બોનસ તમને મળશે। 5 વર્ષનું જમા બોનસ કેટલું થશે તો 1,17,500 રૂપિયા અને આમ મળી અને ટોટલ જે છે 6,17,500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। હવે અહીંયા 5મા વર્ષે અવસાન થયું એટલા માટે એટલું બોનસ થયું છે, બરાબર, પરંતુ માની લો કે 10મા અથવા તો 20મા વર્ષે જો અવસાન થયું હોય તો આ રકમ જે છે અનેક ગણી વધી પણ શકે છે। હવે વાત કરીએ મિત્રો લાસ્ટમાં કે ભાઈ વધારાની સુવિધાઓ શું છે, તો વધારાની સુવિધાઓ જે છે એક્સ્ટ્રા થોડા ઘણા પૈસા ભરી અને તમે લઈ શકો છો। અકસ્માત કે અવસાન કે વિકલાંગતાના કિસ્સામાં તમારે વધારાની નાણાકીય સહાય જોતી હોય તો તમે આ વીમો લઈ શકો છો। ત્યાર પછી એક્સિડન્ટ બેનિફિટ રાઇડર, અકસ્માત સામે વધારાનું કવરેજ તમે લઈ શકો છો। ટર્મ ઇન્સ્યોરન્સ મતલબ કે સામાન્ય અવસાનના કિસ્સામાં વધારાનું લાઈફ કવર તમે લઈ શકો છો। અને સૌથી મહત્ત્વની વસ્તુ કે જો તમે બાળકોના નામનું કોઈ પણ પ્રીમિયમ લેતા હોય તો આ PWB કરીને છે એ તમે ઓપ્શન જે છે એક વખત થોડા ઘણા પૈસા ભરી અને એ તમે લઈ લેશો તો માની લો કે બાળકના નામે પોલિસી લીધી હોય ને વચ્ચે જો વાલીનું અવસાન થઈ જાય તો આવનારા સમયમાં ભવિષ્યમાં તમામ પ્રીમિયમ જે છે એ માફ થઈ જશે અને તમારી પોલિસી જે છે એ ચાલુ રહેશે। પાકતી મુદતે જે પણ પૈસા મળવાના હશે એ તમારા બાળકને મળી જશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ લોન અને સરેન્ડર વેલ્યુની વાત કરીએ તો પોલિસી લીધાના 1 વર્ષ પછી અને પૈસા તમારે જરૂર હોય તો તમે લઈ શકો છો, લોન લઈ શકો છો। સરેન્ડર વેલ્યુની વાત કરીએ તો પોલિસી બંધ કરવા માગો છો તો 1 વર્ષ પૂર્ણ થયા પછી સરેન્ડર વેલ્યુ મેળવી શકો છો ને એમાં અમુક ટકા તમને પેનલ્ટી લાગે છે। ગ્રેસ પીરિયડને બધે તમે જોઈ શકો છો કે ભાઈ તમે 15 દિવસ તમે પૈસા મોડા થયા હોય તો પણ તમને મતલબ ચાર્જીસ નથી લાગતો અને વાર્ષિકમાં તમે જોઈ શકો છો કે ભાઈ 30 દિવસ તમે પૈસા ભરવા મોડા થયા હોય તો તમને કોઈ એક્સ્ટ્રા પેનલ્ટી નહીં લાગે। તો આ પ્રમાણે અહીંયા તમામ માહિતી મેં તમને આપી દીધી છે મિત્રો, તેમ છતાં પણ તમને જો તમને કોઈ વાત ન સમજાઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। આ આર્ટિકલનો લિંક જે છે મેં આપી દીધી છે તેનાથી તમે ચેકઆઉટ કરી શકશો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।